આજે મિસમભાઈ નો ખાસ દિવસ, તેમણે તૈયાર કરીને મસ્જિદમાં નિકાહ માટે લઈને આવ્યા. અસલામુ અલૈકુમ. આજનો મિની બ્લોગ 330. સવારમાં જાગી નાહી ધોઈ કપડા પહેરી તૈયાર થઈ નાસ્તો કરીને આવી ગયો ઘરની બહાર ને પહોંચી ગયો હું મિસમભાઈ ના ઘરે. આ છે મિસમભાઈ ના મોટા ભાઈ સમીરભાઈ, જેમના નિકાહ કાલે થઈ ગયા છે અને આપણા બચપનના મિત્ર જીગરજાન મિસમભાઈ ના આજે નિકાહ થવા જઈ રહ્યા છે અને નિકાહ માટે માશાઅલ્લાહ તૈયારી થઈ રહી છે. હું અને હાફિઝ સાહેબ સુન્નત તરીકા પ્રમાણે વરાજાને હમામો બાંધી રહ્યા છે અને આ છે કાક વરાજાનો ફાઇનલ લુક. પછી વરાજાના પપ્પા અને મોલાના નીચે બોલાવવા માટે આવ્યા અને અમે નીચે આવ્યા તો અહીંયા તો ઘણું બધું પબ્લિક અમને જોવા મળ્યું. પછી વરાજાના ઘરેથી અમે ચાલીને નીકળી ગયા મસ્જિદ તરફ, કેમ કે નિકાહ ખોખરી મસ્જિદે રાખવામાં આવ્યા હતા. પછી નિકાહ પડીને વરાજાને ઉપાડીને મસ્જિદની બહાર લાવ્યા અને બધા ભાઈબંધોએ પણ ગળે મળીને મુબારકબાદ આપી અને મેં પણ વરાજાને ગળે મળીને મુબારકબાદ આપી કે અલ્લાહ બંને જોડીને સહી સલામત અને હંમેશા માટે ખુશ રાખે. ગળે મળીને વરાજાને ગાડી ઉપર બેસાડ્યા અને આનો પાર્ટ 2 જોરદાર આવવાનો છે. ત્યાં સુધી આપણી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં.